નમસ્કાર મિત્રો, હું છું સોનલ રાજપૂત અને આપ નિહાળી રહ્યા છો ટોક્સ વિથ દીપ. આજે આપણે કેવા કાર્યક્રમમાં મળ્યા છે? સફળની શોધમાં. ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યૂ તો આપણે લીધા છે આજ સુધી, પણ આજે એક એવા દેશની સુરક્ષા માટે, જેમ કે સોલ્જર, આપણે દેશની સુરક્ષાનું નામ લઈએ એટલે પહેલાં આપણી નજરમાં એક આર્મી મેન આવે છે. અને આપણે હંમેશા શાંતિથી જિંદગી જીવીએ છીએ અને આપણે કોઈ પણ ટેન્શન વિનાની લાઈફ જીવતા હોય તો એનું સૌથી પહેલું કારણ છે આર્મી મેન, સોલ્જર્સ. તો આજે આપણે એક એવા સોલ્જરની મુલાકાત લેવાના છે જે યુવાનીમાં જ એણે પોતાની ઘણા બધા એવા અચીવડ કર્યું છે અને ખૂબ સારી પોસ્ટ ઉપર છે. તો આપણે એની જર્નીને અને એણે અત્યાર સુધી ઘણા બધા ઓપરેશનો કર્યા છે અને આર્મીમાં જોઈન થયા પછી ઘણા બધા એને સંઘર્ષો કર્યા છે. તો એની જર્નીને આપણે જોઈએ, સાંભળીએ અને દર્શકો સુધી પહોંચાડીએ. તો છે તો બરોબર, પણ ખાસ કરીને મને થોડું એ જણાવશો કે ત્યાંની જે આર્મીમાં તમે જે ટ્રેનિંગ કેવી હોય છે? ટ્રેનિંગ પ્રોપર તો ભરતી થયા પછી 11 થી 12 મહિનાની ટ્રેનિંગ હોય છે. અને પ્રોપર હું ત્યાં મારું અનુભવ કહું તો હું પહેલો દિવસ ત્યાં ગયો એટલે પહેલા દિવસે જ અમે પહોંચ્યા એટલે સીધું જ અમારા બેગને જે ઠેલા હતા મૂકીને કીધું કે ચાલો 11 કિલોમીટરની દોડ છે. એટલે મારા માટે પણ એમ થયું કે આ બધું નવું હતું. આપણે એસો આરામને જેમ તેમ ખાઈને બધું બહાર જંક ફૂડ આતે ખાઈને ગયા હોય એટલે મેં કીધું ઓહો 11 કિલોમીટર આ મેં કીધું દોડ કે રનિંગ? હા, રનિંગ ટૂંકમાં 11 કિલોમીટરની રનિંગ હતી. એટલે બહુ જ અઘરું રહ્યું મારા માટે કે ભાઈ આવું બધું હશે અહીંયા. અને પછી ધીમે ધીમે એ સેટઅપ કરતા જાય છે. પણ ટ્રેનિંગ એટલી હાર્ડ હોય છે કે આખી ટ્રેનિંગમાં 7 દિવસ એવા હોય છે કે 7 દિવસ અમારે જંગલમાં સર્વાઈવ કરવાનું હોય છે પ્રોપર. ત્યાં તમને કોઈ ખાવાનું નથી હોતું, કોઈ પાણી નથી મૂકતું, ખાલી એક આપણે જે જીવન જરૂરિયાતની વસ્તુ થોડી ઘણી હોય છે, ઇક્વિપમેન્ટ, એ સાથે આપી અને અમને મોકલી દીધી છે. મારી જે ટ્રેનિંગ થઈ છે તે ઉત્તર પ્રદેશમાં થઈ છે, અમેઠી ખાતે. અને અમારો જે જંગલ કેમ્પ થયો છે તે મિર્ઝાપુરનું જંગલ છે ઉત્તર પ્રદેશમાં. તે મિર્ઝાપુરના જંગલમાં અમારો જંગલ કેમ્પ થયો અને લગભગ 6 મહિનાની ટ્રેનિંગ પછી આ જંગલ કેમ્પ થયો. એટલે મારા માટે આખી 1 વર્ષની ટ્રેનિંગમાં હાર્ડ જો રહ્યું હોય તો આ 7 દિવસ હાર્ડ રહ્યું છે એમ. કારણ કે લગભગ તમે જુઓ ને શરૂઆતથી જ સ્ટાર્ટિંગથી જ. કારણ કે આપણે જો ગમે વસ્તુ સહન થઈ જાય પણ ભૂખ ને તરસ વસ્તુ છે ને એ માણસ સહન ન કરી શકે. તમારી માથે કદાચ શારીરિક ગમે એટલી કસોટી આપી દે ને તો એ સહન કરી લે. પણ જે 7 દિવસ જે સર્વાઈવ હતું એ 2-3 દિવસ તો શરૂઆતમાં નીકળી ગયા, પ્રોબ્લેમ ના આવ્યો ખાધા પીધા વગરનું. અને પછી જે 7 દિવસ કાઢવા ધીમે ધીમે અમે એ રીતના પણ જીવેલા છીએ કે જે પાન હોય છે જેમ તેમ ઝાડવાના હાથે, એ પાન ખાઈને પણ અમે અમારું જીવન ગુજારેલું છે એમ. કારણ કે એ રીતની ટ્રેનિંગ આપે છે. કદાચ જો ભવિષ્યની અંદર ક્યાંય પણ જગ્યાએ એવામાં જવાનું થાય જ્યાં તમને સોલ્જરને જમવાનું ન મળે, પાણી ન મળે, તો એ સર્વાઈવ કરી શકવાની હિંમત સોલ્જરમાં હોવી જોઈએ. એટલે સોલ્જર ત્યાં 11 મહિનાની ટ્રેનિંગ પછી તૈયાર થઈને નીકળે છે તો એને કોઈ પણ વસ્તુ, દુનિયાની કોઈ પણ વસ્તુ અશક્ય નથી લાગતી એમ. ટ્રેનિંગમાં કંઈ બાકી નથી રાખતા. હવામાંથી જે પેરાક્લાઇમ્બિંગ હોય છે, પેરાશૂટ લઈને કૂદકો મારવાનું એ પણ કરાવે છે. પ્લસ કે 10 ફૂટ, 15 ફૂટ, 20 ફૂટની પાણીમાં તમને નાખીને જમ્પ કરાવે છે. ટૂંકમાં બધી વસ્તુ પ્રોપર કરીને જ્યાંથી એક સોલ્જર નીકળે છે બહાર. ને સોલ્જર પેદા કરવો એ ખૂબ જ ટફ વસ્તુ છે એમ. કે ભાઈ એમને જે સોલ્જર હોય છે ને તેમનું માઇન્ડસેટ એ પ્રકારનું એમ લોકોને ઘડવું પડે ટ્રેનિંગમાં કે ક્યાંય પણ જગ્યાએ પાછો ના પડવો જોઈએ. ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં મૂકે એમને, હવા, જલ, થલ કે વાયુ, ગમે જગ્યાએ, ત્રણેયમાં ગમે જગ્યાએ હોય, તે સોલ્જર તૈયાર કરવા માટે પ્રોપર કડી 12 મહિનાની ટ્રેનિંગ એમ કહેવાય કે પસાર થવું પડે છે. તમે ક્યારે એવું બન્યું કે તમે ચાલુ ઓપરેશન અથવા ઓન ડ્યુટીમાં ચાલુ ઓપરેશન હોય ક્યાંય તમને એવું દેખાણું કે અહીંયા આતંકવાદી છે, એમની સાથે મતલબ આમ કટ ટુ કટ આવી રીતના કે એ લોકોને મતલબ આમ જોયા હોય અને એના હાવભાવને એ લોકો કેવા હોય? મીન્સ અમે તો ક્યારેય જોયું નહીં, અમને ખબર ના હોય, વાતો સાંભળે, પણ આમ એનો કોઈ અનુભવ મતલબ આતંકવાદીઓને કેવું મતલબ હોય છે? કારણ કે તમને ત્યાં જે વાતો પણ મળતી હોય, સાંભળવા મળતું હોય કે ત્યાં કેવું હોય, એ લોકોને કેવા મતલબ બધા કાંડ જ કહેવાય, એ લોકો તો કરે, એ બધા કાંડ જ કરે. કારણ કે બરોબર, તો એ લોકોની કેવી માઇન્ડસેટ, એ લોકો કેવું કરે છે તમારા ઉપર, આર્મી સોલ્જર્સ ઉપર કેવું કરે છે? જે અમે એક જ પ્રસંગ એવો છે કે જ્યાં અમને કાંઈ અમારો અનુભવ નહોતો, કાંઈ નહોતો, અમારે એવું હતું પણ નહીં કાંઈ કે ભાઈ અહીંયા કદાચ આતંકવાદી હોઈ શકે એમ. એટલે એ એક ગાર્ડન જેવો જ વિસ્તાર એમ. અને અમે ત્યાંથી રાતના પસાર થઈ રહ્યા હતા અને બરાબર 2 થી 3 જણા ત્યાં બેઠેલા એમ. એટલે અમને એવું મનમાં પણ અનુભવ, અમે વાતો કરતા ત્યાંથી અમારી પેટ્રોલિંગ પાર્ટી નીકળે છે અને કોઈ પણ એવું નજરઅંદાજો કરી દીધો એમ કે ભાઈ આ આતંકવાદી ન હોઈ શકે એમ. પછી જે અમારી જે ટુકડી હોય છે ને, પેટ્રોલિંગ પાર્ટી નીકળી જાય છે ને, છેલ્લો વ્યક્તિ જે છે ને જોઈ જાય છે કે એની પાસે વેપન છે.
અને અમને કોઈ પણ પ્રકારનો અનુભવ નહીં ને અમારે આકસ્મિક રીતે ભેટો થઈ ગયો એમ આતંકવાદીનો. અને એ જે 3 થી 4 વ્યક્તિ હતા એમને પછી અમે આખા ઘેરી લીધા અને અમે જોયું ને તો એમનો આખો અડ્ડો બનાવેલો, હબ બનાવેલું હતું એમને એમ જંગલમાં, કે ભાઈ એ રીતે એમનું જમવાનું, રાશન પાણી, અને એમની પાસે એટલા સશસ્ત્ર હતા કે ભાઈ દારૂ, ગોળા, બારૂદ, આ તે, એટલે એમણે મારવાની તૈયારી કરી રાખી હતી. કદાચ અમે એને ત્યારે ન રોકત ને તો 1 થી 2 દિવસની અંદર મોટો હુમલો કરવાની તૈયારીમાં હતા એમ. એટલે આકસ્મિક રીતના ભેટો થઈને અમે ત્રણેયને ત્યાં ઠાર કર્યા હતા. અને એમ કહેવાય કે મનમાં વિચારેલું ન હોય જે વસ્તુ સામે આવી જાય એ બહુ જ ટફ રહી એમ. એટલે ત્યારે એ એક ઓપરેશન એવું હતું કે સામે આવીને અમે જે વસ્તુ તાત્કાલિક નિર્ણય લઈને એમને ઠાર કર્યો, એમને એક પણ ગોળીનું ફાયર ન કરવા દીધું, એમને ખ્યાલ જ ન આવવા દીધો કે અમે અહીંયા છીએ. ઓચિંતાનું અમે ફાયર કરીને એમને ત્યાં ને ત્યાં ઠાર કર્યા. એ વસ્તુ મારી જિંદગીની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે એમ. કારણ કે એમાં કેવું હોય છે કે ઘણી વખત આતંકવાદીઓને એવું હોય છે કે અમે ઓલું કરીએ, પણ ક્યારેક આવું પણ બની જાય કે સોલ્જર્સ એમને જોઈ જાય અને એની જ શું કહેવાય કે એની જ રમત એની ઉપર રમાઈ જતી. ક્યારેક એવું બની શકે. આઈ થિંક ઘણી વખત ઘણી બધી તકલીફો આપણે વિચારી ન હોય એવી આપણી સામે આવી જાય, અને ત્યારે તમારી સાચી મહેનત, સાચી તાકાત અને તમે કેટલા કેપેબલ છો એ વસ્તુ ત્યાં જોવાઈ જાય. મતલબ કે ભાઈ જો કે ઓલરેડી બધા ત્યાં પહોંચેલા વ્યક્તિ બધા પાવરફુલ હોય, પણ છતાંય ઓચિંતાની જે કન્ડિશન આપણી સામે આવી જાય અને એને હેન્ડલ કરવી એ બહુ જ ટફ વસ્તુ છે. ખાસ કરીને મને થોડા તમારા ફર્સ્ટ પોસ્ટિંગને લઈને થોડું જણાવશો કે ત્યાં કેવો માહોલ છે? ત્યાં તમારા કોઈ મતલબ સર હોય, બ્રિગેડિયર, જે કોઈ તમારા મેનેજર, જે કંઈ કહેવાતું આઈ થિંક નો આઈડિયા, બટ કેવું હોય છે ત્યાં તમને? એટલે ત્યાં મારું ફર્સ્ટ પોસ્ટિંગ તો ઉત્તર પ્રદેશમાંથી નીકળીને પેલા 5 થી 6 મહિના હું રાજસ્થાન રહેલું. રાજસ્થાનની અંદર સુરતગઢ કરીને કેમ્પ સાઇટ છે અમારી, ત્યાં રહેલો. એટલે મારું એક માઇન્ડસેટ એવું હતું કે ભાઈ મારે, હું અહીંયા પીસ એરિયા માટે હું નથી બનેલો એમ. ખરેખર મારી દેશની જરૂર છે તો અમારી બોર્ડર ઉપર મારી દેશની જરૂર, ત્યાં જવું છે. હા, ત્યાં જવું છે. અમારા જે કર્નલ હોય છે તેમને મેં મેસેજ આપ્યો, લેટર લખ્યો કે ભાઈ મારે ખરેખર અહીંયા મારી જરૂર નથી. અમારી એક કંપની જે છે તે ત્યાં જમ્મુ કાશ્મીરમાં અત્યારે હતી એમ એ સમયે. મેં તેમને ત્યારે લેટર લખ્યો કે ભાઈ મને ખરેખર આ જગ્યાએ મોકલો, મારી ત્યાં જરૂર છે એમ. અને અહીંયા કોઈ બીજાને વ્યક્તિ પણ સાચવી શકે છે એમ. રાજસ્થાન એટલું પીસ એરિયા છે એમ, ટૂંકમાં એટલું હાર્ડ નથી. પછી ત્યાંથી મારી બદલી થઈ જમ્મુ કાશ્મીર ખાતે, પુલવામા. અને ત્યાં હું ગયો એટલે મારા માટે તો એ બધો વિસ્તાર નવો હતો એમ, કે ભાઈ આમાં કઈ રીતનું હોય છે, શું છે તે કાંઈ મને ખ્યાલ નહોતો એમ. પછી ધીમે ધીમે હું જાણતો ગયો, અને અત્યારે હું જોઉં છું ને તો ઘણું બધું એવું હોય છે કે જ્યાં અત્યારે એ વિસ્તાર એવો છે કે જ્યાં આપણે એક મંદિર નથી એમ. પુલવામા જે મારું વિસ્તાર છે, મારું જે અત્યારે પોસ્ટિંગ છે, ત્યાં તમને એક મંદિર જોવા નથી મળતું એમ. અને જ્યાં જોવો ત્યાં બધા ટૂંકમાં તમને એમ જ લાગે કે ભાઈ શંકાના દાયરામાં રાખવા પડે છે. અને અમે ઓપરેશનમાં ગમે ત્યાં જઈએ છીએ ત્યાંનો નિયમ એવો હોય છે કે કોઈની ઘરે કદાચ તમને તરસ લાગી હોય ને તો કોઈની ઘરે તમારે પાણી ન પી શકો ક્યાંય. એટલું પણ સેફ નહીં, એટલા પણ ટ્રસ્ટ ના કરી શકે ટૂંકમાં ડિફેન્સ, વિશ્વાસી માણસો નહીં એમ. અહીંયા આપણે ગુજરાતમાં છીએ, અત્યારે આપણે બેઠા છીએ, મસ્ત શાંત વાતાવરણ છે, કઈ ટેન્શન નથી. અત્યારે આપણે તરસ લાગે છે તો ગમે ત્યાંથી આજુબાજુમાંથી પાણી લઈ શકીએ છીએ, બિસ્લેરી લઈને આપણે પી શકીએ છીએ. ત્યાં એ રીતના સિસ્ટમ હોય છે કે એક નક્કી કરેલું હોય છે, ગમે ત્યાં આખા જમ્મુ કાશ્મીરની અંદર જે પણ ડિફેન્સ પર્સન હોય એમનું નક્કી હોય છે કે તે ઓપરેશનમાં જશે ક્યાંય પણ કોઈની દુકાનેથી કે ઘરેથી ક્યાંય પણ ખાઈ ન શકે કે પી ન શકે, નહીં, ક્યાંય પણ નહીં. એક વસ્તુ ત્યાંની સેફ નથી એમ. બધાને આપણે શંકામાં દાયરામાં રહીને અમે કામ કરીએ છીએ, ત્યારે કામગીરી સફળ થાય છે. ત્યારે જે આ ભારતીય સેના છે એટલા મિશનો પાર પાડી શકે છે. એમનો મેઇન પર્પસ જ આ છે. ત્યાંથી આપણે કાંઈ પણ અન્નનો કોળિયો કે પાણી લીધા વગર જે પણ વસ્તુ લઈને નીકળવું એ સાથે લઈને નીકળવું. અને પૂરું થઈ જાય તો કદાચ 2 દિવસનું ઓપરેશન હોય, 2 દિવસ તરસ્યો એક સોલ્જર રહી શકે છે. પણ ક્યાંયથી પાણી મતલબ એ એક હાર્ડ કોમ્પિટિશન જ કહેવાય. મેં એવું સાંભળ્યું છે કે તમે પહેલગામ અટેક જ્યારે હમણાં થયું હતું 2025માં, તો ત્યાં પણ તમે ગયેલા હતા આઈ થિંક, અથવા ત્યાં હતા એવું મેં સાંભળ્યું છે. તો ત્યાંની શું સ્ટોરી હતી? મારું જે પોસ્ટિંગ છે તે પહેલગામથી 26 કિલોમીટર દૂર છે. એટલે લગભગ 4 વાગ્યાની આજુબાજુ અમને ખ્યાલ આવે છે, 4 થી 4:30 વાગ્યાની આજુબાજુ, કે આવી રીતના અટેક થયેલો છે આ જગ્યાએ એમ. તરત જ અમારા જે કર્નલ છે તેમને ન્યૂઝ મળે છે કે ભાઈ આવી રીતના અટેક થયેલો છે. 10 મિનિટની અંદર અમારા જે બુલેટ પ્રૂફ જેકેટ હોય છે, જે આર્મીના વેપન હોય છે, તે બધા તૈયાર કરીને કહે છે કે ભાઈ ચાલો જેટલા લોકો કેમ્પમાં છે બધા ગાડીમાં બેસી જાઓ, બધાને જવાનું છે ત્યાં અત્યારે. એટલે અમે તરત જ 10 જ મિનિટની અંદર અપ ટુ ડેટ તૈયાર થઈને અમે નીકળી જઈએ છીએ. અને 15 થી 20 મિનિટની અંદર અમારી બુલેટ પ્રૂફ ગાડી ત્યાં પહોંચી જાય છે. અને ત્યાં જઈને મારો એક બહુ માઠો અનુભવ રહ્યો. ત્યાં જઈને હું જોઉં છું કે જગ્યાએ અમે ગયા અને મેં જે વસ્તુ જોઈ કે ભાઈ અનુભવ્યું. હજી ત્યાં લગભગ અમે લોકો પહેલા પહોંચ્યા હતા એમ. જે હોસ્પિટલ વાળાને ત્યાંના જે સિવિલિયન હતા એ એમની રીતના કામ કરતા હતા, પણ મેં જે લાશોનું ત્યાં જે ઢેર જોયો કે ભાઈ આ વસ્તુ લોહીના જે આમ કહેવાય કે ખાબોચિયા ભર્યા હતા,
એ વસ્તુ જોઈને મારું પણ શરીર કાપી ઉઠ્યું કે ભાઈ આવું બધું આટલા ક્રૂર હશે એમ આ લોકો કે ભાઈ એટલી હદે કર્યું છે. અને એ મારા માટે એક દ્રશ્ય બહુ એવા નવા હતા કે ભાઈ જે એક જેન્ટ્સ હોય છે ને તો જેન્ટ્સને જ માર્યા છે એમ, લેડીઝને કે એમનું એક પર્પસ એ હતું કે લેડીઝને વિધવા બનાવવી છે. અને એમને પકડીને લેડીઝને કીધેલું હતું કે તમારા જે અત્યારે પ્રધાનમંત્રી છે ને એમને તમે કહો કે ભાઈ જો તમારા સિંદૂર અમે ભૂસેલા છે એમ. અચ્છા, હા, એ માટે પછી કંઈક સિંદૂર મિશન બનાવ્યું હતું. પણ મેં એવું સાંભળેલું છે ઓમ કે મતલબ કે ત્યાં ખાસ કરીને જેટલા આતંકવાદીઓ તો એ પહેલેથી પ્રિપરેશન કરીને આવ્યા હતા અને આ લોકોને જે બધા બહારથી ટુરિઝમ મીન્સ એ લોકોને ટાર્ગેટ કર્યા, એ લોકોના હસબન્ડને, અને ખાસ કરીને હિન્દુ મુસ્લિમ પૂછીને 100% એવું, કારણ કે ત્યાં ટુરિઝમ હતા એમાં તો એમને નતા મારેલા. કારણ કે એ જે હોય છે તે એમના ધર્મ ઉપર એકદમ કટાક્ષ રીતના હોય છે એમના ધર્મ પ્રમાણે. અને એ કોઈ બહારથી આવેલા આતંકવાદી નથી હોતા કે ભાઈ કાલે પાકિસ્તાનથી આવ્યા આજે અટેક કરો, એવું નથી હોતું. આતંકવાદી ત્યાં કોઈ પણ હોઈ શકે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી શાકભાજી પણ વેચી રહ્યું હોય, આતંકવાદી રિક્ષા પણ ચલાવી રહ્યું હોય છે. એવું નથી કે ભાઈ આતંકવાદી આવે ને સીધા અટેક કરે, નહીં. એ 5-7 વર્ષ અહીંયા રહેશે ઇન્ડિયામાં, 5-7-10 વર્ષ 15 વર્ષ રહે છે અહીંયા. એમનું ફેમિલી સેટઅપ હોય છે, આખું એમનું મકાન બનાવેલું હોય છે આખું એમનું. અમે તે પણ જોયું છે, એમનું આખું મકાન હોય છે, તેમના નાના સન ડોટર હોય છે, આ બધું એમનું સેટઅપ કરેલું હોય છે. કોઈ તો કહી ન શકે કે આતંકવાદી હશે એમ. જ્યારે એમને ઉપરથી ઓર્ડર મળે છે એ બધું એનું ગેસ્ટ કરે છે કે ભાઈ કઈ જગ્યાએ શું ચાલે છે, કઈ જગ્યાએ ટુરિસ્ટમ જાજુ છે. અને એ દોઢ વર્ષની અંદર એમને એવા ન્યૂઝ મળતા રહેતા હોય છે પાકિસ્તાનથી. જે એમનો ઓર્ડર આવે છે ત્યારબાદ એ આ બધું ટૂંકમાં કરવા માટે પ્રિપેર થાય છે, વધારે પ્રિપેર થાય. એટલે એમણે તે વસ્તુ જોઈ કે ભાઈ આ વસ્તુ અહીંયા છે. તો પહલગામમાં એ જે ઉપરની ઘાટી છે તે વિસ્તારનું તમને વર્ણન કરું તો જે વિસ્તાર છે ને ત્યાં ગાડી કે કોઈ જઈ શકે તેવું નથી. ત્યાં જે ત્યાંના ખચ્ચર છે, ઘોડા છે, એની ઉપર બેસીને ત્યાં જવાનું છે. અને ત્યાં એકદમ પ્રતિબંધ છે, ત્યાં કોઈ સિક્યુરિટી નથી. તમને આર્મી નીચેથી પ્રિપેર કરજે ભાઈ ઉપર તમે જાઓ તો તમારા રિસ્ક ઉપર જાઓ છો. હા, એટલે એ તો અમે ત્યારે પણ જોયું હતું કે ભાઈ અહીંયા કોઈ સિક્યુરિટી છે નહીં, કાંઈ વસ્તુ છે જ નહીં. તો એટલી બધી ફરવાલાયક સ્થળ છે તો છતાંય ત્યાં કોઈ કાંઈ છે નહીં. ઘણા બધા જમ્મુ કાશ્મીરમાં તમે જોશો તો ઠેકાણે બધા ફરવાના સ્થળ છે. હવે એક જગ્યાએ જો આર્મી મૂકવી એ શક્ય નથી આપણા માટે પણ, સરકાર માટે પણ એ વસ્તુ શક્ય નથી કે એક જગ્યાએ આર્મી મૂકે એમ. અને તે ઉપર એ રીતની જગ્યા છે કે ત્યાં પોસ્ટ મૂકવી પણ અશક્ય છે. અને એવું નથી કે ત્યાં સિક્યુરિટી નથી. આર્મીની જે નીચે સિક્યુરિટી છે, કેમ્પ સાઇડ છે, ત્યાંથી સમજાવવામાં આવે છે, પ્રોપર ગાઈડ કરે છે કે ભાઈ તમે જાઓ છો તો તમારા રિસ્ક ઉપર જાઓ છો. પહેલા તો એ ના જ પાડે છે કે તમે અવાવરી જગ્યામાં તમે ના જાઓ, આ બહુ રિસ્ક માટે, તમારા જીવ માટે જોખમ છે એમ. છતાં પણ પબ્લિક ના સમજે છે એટલે જાય છે. અને આ બધું થાય છે એ તો થવા ખાતર થવાનું છે, પણ બહુ જ આના પરિણામ અઘરા એ લોકો આપે છે. જ્યારે 2025માં જ્યારે આ અટેકની વાત આવી અને અમે બધું જોયું, અમે તો જો કે ટેલિવિઝન ઉપર જોતા હોય આપણે, પણ જ્યારે જોયું ને મને નથી ખબર કે કોઈ એવું આર્મી અથવા સોલ્જરમેનની હારે મારું કઈ ઇન્ટરવ્યુ થશે કે લાઈવ કોન્સેપ્ટનું મને એ વર્ણન કરી શકશે ને હું જોઈશ. પણ ખાસ કરીને એ ખરેખર બહુ જ દિલ દહેલાવી દે એવી કહાની હતી. અને અમે જોયા હતા ખાસ કરીને પર્સનલી કે ભાઈ પૂછીને, અને મેં એવું સાંભળ્યું પણ હતું કે એ લોકો જે હતા એમને કંઈક બોલાવતા હતા એની ભાષાનું જે કંઈક, અને હિન્દુને એવું કહેતા હતા કે તમે આ બોલો, મતલબ તમારું જે કંઈ નમાઝનું આઈ થિંક હોય. પણ એવું પણ મેં સાંભળ્યું છે. એટલે એ સાચું હતું શું છે એવી રીતના? એ એક એનો નિર્ણય લઈને આવ્યા હતા કે ભાઈ અમારે છે ને હિન્દુ લોકોને જ ટાર્ગેટ કરવા છે. એમાં હિન્દુ જે પુરુષો હોય છે એમને ટાર્ગેટ કરવા છે, એમના બીજનો નાશ કરવો છે અમારે. એ રીતનું ટાર્ગેટ કરીને આવ્યા. અને તે ત્યાં પૂછે છે કે ભાઈ તમે શું ત્યાં તિલક જોવે છે, આ તે જોવે છે, તો એમને તો પેલા શૂટ કરે છે એમ. અને પ્લસ કે પૂછે છે કે ભાઈ તમે કુરાનની 1-2 લાઈન બોલો એમ. તેને એ લાઈન નમાઝની લાઈન હોય છે તેમને આવડતી હોય તો ઠીક છે, ન આવડતી હોય તો તેને ત્યાં શૂટ કરી દઈએ. એટલે એક પ્રકારનું ધર્મ સાપેક્ષ ઓલું થાય છે આમાં કે ભાઈ એ છે કે મુસ્લિમને ટાર્ગેટ કરવાનો એમનો કોઈ વિષય નહોતો એમ કે ભાઈ હિન્દુ જે હોય છે તો હિન્દુને જ પ્રોપર પ્રમાણમાં મારવા. અને એ ટૂંકમાં એટલા લેડીઝને સિંદૂર ભૂસી નાખ્યા એમ. અને પછી એમ કહેવાય કે 10 થી 15 દિવસનો સમયગાળો બહુ ટફ થયો. અને પછી આપણી સરકારે ઓપરેશન સિંદૂરનો નિર્ણય કર્યો કે ભાઈ આ વસ્તુ જો એટલી થતી હોય, આટલી હદે જો આપણા લેડીઝની સિંદૂરની એ ભૂસી નાખવાની તાકાત રાખતા હોય, એ પણ આપણા દેશમાં આપણી ધરતીમાં આવીને, તો પછી આપણે બેઠું રહેવું એ આ બંગડી પહેરા જેવી વાત કહેવાય એમ. અને આપણે કંઈ કરવું જ જોઈએ એમ. એટલે હું તમને ઓપરેશન સિંદૂરનું વર્ણન કરું કે ઓપરેશન સિંદૂર રાતના લગભગ 2 વાગે ચાલુ થયું. એટલે ત્યારે એ સમયે હું ટેન્ક રેજિમેન્ટમાં પણ ફરજ બજાવી લીધી છે મેં. એટલે ત્યારે અમે ટેન્ક POK કહેવાય, પાકિસ્તાન ઓક્યુપેડ કાશ્મીર, એ એક લાઈન છે કે એ લાઈનમાં અને પાકિસ્તાનની લાઈનમાં લગભગ 13 કિલોમીટરનો ફરક હોય છે. 13 કિલોમીટરની જે જમીન હોય છે તો જમીન પ્રોપર ખાલી હોય છે, ત્યાં પાકિસ્તાનનો પણ હક નથી અને ઇન્ડિયાનો પણ હક નથી. એ જગ્યાએ અમે પ્રોપર ટેન્ક ગોઠવી લીધી હતી.
570 જેટલી ટેન્ક પ્રોપર એ જગ્યાએ અમે બોર્ડર ઉપર ગોઠવી અને પછી એમ કહેવાય કે રાતના ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતના ઓપરેશન સિંદૂર થવાનું છે, આપણે અહીંથી 4 જેટ પ્લેન જવાના છે ઉપર અને આ રીતના ત્યાં એટેક કરી અને પાછા આવવાના છે. હવે લગભગ 3 વાગ્યાની આજુબાજુ આપણા જેટ પ્લેન અહીંથી જાય છે ને જાય છે ને તો એનો જે સમયગાળો હોય છે કે ભાઈ 4:30 વાગ્યા સુધીમાં પાછું આવતું રહેવું એમ. 4:30 વાગ્યા સુધી મેં પાછા આવતા નથી. અમે બધા અત્યારે ટેન્કમાંથી ઉતરીને 570 જણા છે તે ઊભા છે અને એક પૂર્વ દિશાની સામે ઊભા સૂરજ નારાયણને પ્રાર્થના કરીએ છીએ કે હે સૂરજ દેવતા, તમે આમાં અમારા જે ભાઈઓ ગયા છે, અમારા જે મિત્રો ગયા છે, પાછા ન આવે ત્યાં સુધી તમે તમારો ઉદય ન થવા દેતા એમ. કારણ કે જો તમે ઉગી જશો ને તો અમારા ભાઈઓ ત્યાંથી પાછા નહીં આવે. રડાર સિસ્ટમ જે આખી ચાલે છે પાકિસ્તાનની, એમાં આપણા જેટ પ્લેન પકડાઈ જશે અને તે ત્યાં ને ત્યાં એમ કહેવાય કે આખા ભારતને નીચું જોવા લાયક થશે કે ભાઈ જો આવી રીતના પાકિસ્તાનમાં જઈ અને એટેકનો આખો પ્લાન હતો ને એ નિષ્ફળ ગયો એમ. એટલે અમે ત્યારે સૂરજ દેવતાને પ્રાર્થના કરી કે ભાઈ તમે તમારો ઉદય ન થવા દેતા જ્યાં સુધી અમારું આ એક મિશન સફળ ન થાય. અને લગભગ 4:30 વાગ્યાનો સમયગાળો થાય છે ને ત્યારે જેટ પ્લેન ત્યાંથી પાછા આપણે સેફ જગ્યાએ જેટલા ગયા હતા એ બધા પાછા આવી જાય છે અને ત્યારે હરેક ભારતીય સોલ્જરના એમ કહેવાય કે શરીરમાં શ્વાસમાં શ્વાસ આવી જાય છે. અને ખરેખર ઘણી બધા ક્ષણ આપણે મતલબ જીવનની એવી હોય ને કે ખરેખર આપણે જીવતા હોય ને જોતા હોય ને ત્યારે આપણે થાય કે નહીં ખરેખર. અને એ તમે આજે વર્ણન કરો છો, કયો છો, તો તમને ખરેખર એ દિવસો ખરેખર ફીલ થતા છે. હા, આપણે જોઈએ તો જે નોર્મલી જે કે શું કહે કે ભાઈ જે સિવિલ પબ્લિક છે અહીંની, જે સિવિલ પબ્લિક અને ડિફેન્સ પર્સન ત્યાંના, એમાં શું ડિફરન્સ છે મને થોડું જણાવશો? સિવિલ પબ્લિક અને ડિફેન્સ સર્વિસમાં ઘણો બધો હાથી ઘોડાનું અંતર આવી જાય છે. એમ કે ભાઈ આના જે પબ્લિક છે એમને કંઈ એટલું બધું લેવા દેવા નથી દેશ માટે, એમને ટાઈમ નથી એટલો કે ભાઈ આપણે શું થાય છે શું નથી થતું દેશમાં, એમનું કંઈ વિચારવું નથી એમને. અને પ્રોપર એ છે કે ભાઈ એમનું કામથી કામ રાખતા હોય છે એમ. અને જે સૈનિક હોય છે એ પ્રોપર દેશ માટે ઘડાયેલો માણસ છે એમ. એમને જો કદાચ 60-70 હજારમાં જો કોઈ જીવ દેવા વાળું અહીંયા મળી જતું હોય છે તો કોઈ ખોટું નથી અને કોઈ દઈ ન શકે એમ. અત્યારે કોઈ સિવિલ પબ્લિકને આપણે કહીએ કે ભાઈ તમને અત્યારે લાખ કે 2 લાખ રૂપિયા આપીએ, તમે ત્યાં જાઓ 1 મહિનો રહ્યો, પણ તમારા જીવના જોખમ છે અહીંયા. કોઈ જીવ દેવા માટે કોઈ માણસ તૈયાર ન થાય. એટલે જે જીવનું બલિદાન આપવું, જે આપણા પ્રાણ જોખમમાં મૂકવાની, જે પ્રાણની આહુતિ આપવાની એક એમ કહેવાય કે એમ તલપ હોય છે એમ કે ભાઈ ક્યારે આપણે આ માતૃભૂમિને સમર્પણ. કારણ કે કહી શકે કે ભાઈ હું આર્મીમાં જવાનો છું, મારે જવું છે, હું મહેનત કરું છું, પણ ખરેખર તમે કહ્યું એમ કે ત્યાં જાય અને એ વસ્તુને ફીલ કરે અને એમાં જે આવી રીતના કટ મળે માણસો હારે, ત્યાંના માણસો હારે, આતંકવાદીઓ હારે, અને જે ઓટોમેટિક જે વસ્તુ જે ફિલિંગ્સ આવે એ અહીંયાથી નોર્મલ ના થાય. તો આમ તો ઘણું બધું મેં તમારી પાસેથી જાણ્યું છે. અને શું કહેવાય કે તમારી લાઈફને તો અમે મતલબ આવી રીતના ઇન્ટરવ્યૂના માધ્યમથી ના પૂરી કરી શકીએ, કારણ કે તમે બહુ જ થોડા સમયમાં હજી તમારું પોસ્ટ થયું છે અને ઘણી બધી તમે મતલબ અચીવમેન્ટ કરી છે અને ઘણા બધા એટલા બધા સારા દિવસોમાં પણ તમે જોયા નહીં હોય અને ખરાબ દિવસો પણ એટલા નહીં જોયા, પણ એટલું બધું તમે આર્મીમાં જોઈન થયા પછી આ 1.5-2 વર્ષના ગાળામાં તમે જીવા છો. તો ખાસ કરીને તો પેલા કે આજે પ્રજાસત્તાક દિવસ છે અને ખાસ કરીને મને પણ ગર્વ થાય છે કે હું તમારી પાસે બેસીને તમારું ઇન્ટરવ્યુ લઉં છું. અને ખાસ તમને પણ એવું હશે કે ભાઈ આજે સ્વતંત્રતા દિવસના દિવસે આપણે દેશની વાતો કરી શકીએ અને એમના માટે પણ સોલ્જર્સની કે ભાઈ અમે દેશ માટે કંઈક છીએ અથવા કરીએ છીએ. તો એના માટે તો પેલા ખાસ તમારો ધન્યવાદ કે તમે તમારો કિંમતી સમય અમને ફાળવ્યો છે અને તમારો કિંમતી સમયને અમારા માટે અહીંયા લાવ્યા છે માટે થેન્ક યુ. ઓકે, વેલકમ. નમસ્કાર મિત્રો, હું છું સોનલ રાજપૂત અને આપ નિહાળી રહ્યા છો ટોક્સ વિથ દીપ. તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ યુવા મિત્રને પોતાનો ઇન્ટરવ્યૂ આપવો હોય તો અમારી ચેનલમાં કોન્ટેક્ટ કરો અથવા તમારો વિડીયો શેર કરો. અને નંબર છે 9923535170. તો આ નંબર ઉપર તમારો વિડીયો પણ શેર કરી શકો અથવા કોલ કરી અથવા મેસેજ કરીને કોન્ટેક્ટ કરી શકો. ધન્યવાદ.